પહેલાં એક માર્કેટ માટેનો વ્યૂ સમજી લઈએ સુનિલજી, કારણ કે ફેબ્રુઆરી સિરીઝ પૂરી થઈને જે માર્ચની સિરીઝની શરૂઆત થઈ, કોઈ ફેબ્રુઆરી કરતાં વધારે એટલો કોઈ બદલાવ નથી જોઈ રહ્યા. એ જ સતત ઘટાડો, અને ગઈકાલે તો ઇનફેક્ટ હિસ્ટોરિકલ જોઈએ ડે નિફ્ટી માટે ગણી શકાય. સતત 10 દિવસથી નેગેટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે. ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈએ તો FISની સેલિંગનો કન્સર્ન છે, અને એક ગ્લોબલી જોઈએ તો બધા જ માર્કેટ માટે, ખાલી ભારત માટે નહીં, ટ્રમ્પ ટેરિફ ટેરર જે આપણે જોઈ રહ્યા છે, અને જે વોરની શરૂઆત થઈ છે, જવાબી કેનેડા, મેક્સિકો, ચાઇના તરફથી જે સામે જવાબ પણ આવી રહ્યા છે. તો આ બધા વચ્ચે, આ સેટઅપ વચ્ચે હવે ભારતીય બજારને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાંદની. આઈ થિંક તમે બધા જ મુદ્દાઓને એક જ સવાલમાં એક સમાવી લીધા. થોડી ચેલેન્જિંગ છે, ખબર નથી ટેરિફ વોર પર શું થવાનું છે. આઈ થિંક હવે એ માર્કેટ ગઈકાલે ક્લોઝ થયા પછી એવા ન્યૂઝ આવ્યા કે કદાચ પોસ્ટપોન પણ કરી શકે કેનેડા અને મેક્સિકોની ટેરિફ. ક્લેરિટી નથી. અત્યારે ટ્રમ્પ સાહેબની સ્પીચ ચાલી રહી છે અને આપણે ખબર નથી તેમાં શું એનાઉન્સ કરી રહ્યા છે. સો અનસર્ટનિટી ડેફિનેટલી છે. મારો અનુભવ એમ કહે છે કે જ્યારે માર્કેટમાં સૌથી વધારે અનસર્ટનિટી હોય ને ત્યારે તમારે એમાં પૈસા રોકવાના. કેમ કે ભાવ તમારા મળશે, ક્વોન્ટિટી તમને જે જોઈતી હોય તે મળશે, અને સારા ભાવે વસ્તુ મળશે. ઓફકોર્સ આ અનસર્ટનિટી છે એટલે પોસિબલ છે કે તમે 10 લાખ રૂપિયા નાખ્યા હોય તો કદાચ એ 9 લાખ પણ થઈ શકે, 8 લાખ પણ થઈ શકે. પણ એ જ 8 કે 9 લાખ નેક્સ્ટ માર્ચ સુધીમાં કદાચ 15 લાખ પણ થઈ શકે. સો રિસ્ક રિવોર્ડ ડેફિનેટલી ફેવરમાં છે. હવે કોઈને ક્લિયર કટ હેન્ડલ નથી કે આ ટેરિફ વોર ક્યાં જઈને અટકશે કે નહીં, અને અટકશે તો ક્યાં જઈને અટકશે. કેમ કે ટ્રમ્પ સાહેબને સમજવા થોડા ડિફિકલ્ટ છે, અને ઘણી વખત લોકો મજાકમાં એમ કહે છે કે ટ્રમ્પને પણ નથી ખબર પોતે શું કરવાનો છે. તો ક્યાંક ક્યાંક વસ્તુ થોડી, અને કેવી રીતે ચાઇના રિટાલિએટ થાય છે, કેવી રીતે કેનેડા રિટાલિએટ થાય છે, કેવી રીતે મેક્સિકો રિટાલિએટ થાય છે, અને આ બધાના વચમાં ટ્રેડ વોરમાં ઇન્ડિયાને શું બેનિફિટ થાય છે. આથી એક મોટું પરિબળ એ પણ છે કે કદાચ આ ટ્રેડ વોરમાં, અને સ્પેશિયલી વિથ ચાઇના, આઈ થિંક ઇન્ડિયાને ઘણો મોટો બેનિફિટ થઈ શકે. તો આપણે થોડું ગભરાવાની જરૂર નથી આ બધી વસ્તુમાં. યસ, ન્યૂઝ નેગેટિવ હશે, કોમેન્ટ્રી થોડી નેગેટિવ હશે, બધું જ હશે. સારી કંપનીમાં લો અને પૈસા નાખો. હું પોતે પોતાના પર્સનલ પોર્ટફોલિયોમાં એવી રીતે જ કરી રહ્યો છું, ને જ સલાહ પણ એક જ છે કે તમારું સ્ટોક સિલેક્શન સારું હોવું જોઈએ. તમે એમ સમજતા હશો કે જે કંપની પહેલે 100માં મળતી હતી ને હવે 50માં મળે છે, 50% ડિસ્કાઉન્ટ છે, હવે આમાં શું ખોટું થઈ શકે. આઈ થિંક ઘણા રિટેલ ઇન્વેસ્ટર્સ એવી રીતે પોતે બાય કરતા હોય છે, અને દેટ્સ નોટ ધ રાઇટ વે ટુ બાય. તમે જોયું કે ભાઈ કંપનીની ફંડામેન્ટલ સ્ટોરીમાં કોઈ ફરક છે કે નહીં. જો ફંડામેન્ટલ સ્ટોરીમાં ફરક હોય તો કદાચ 100નો 50 ને 50નો 25 ને 25નો 10 પણ થઈ શકે. અને આપણી હિસ્ટ્રીમાં જોયું છે. પછી એ PC જ્વેલર્સ હોય કે વકરંગી હોય કે ઘણી કંપની હોય બિલ્ડર. તો બહુ જરૂરી છે કે તમારું સ્ટોક સિલેક્શન સારું કરો, પણ પ્લીઝ પૈસા નાખો. આ માર્કેટમાંથી દૂર રહેવાની સલાહ નથી. જેવી રીતે કીધું, મેન્ટલી પ્રિપેર થઈ જાવ કે 10 લાખ અથવા 9 લાખ પણ થઈ શકે, 8 લાખ પણ થઈ શકે. બીજી અગત્યની વાતો, મિડ એન્ડ સ્મોલ કેપ 2024માં સારું એવું રિટર્ન આપ્યું, 2023માં સારું એવું રિટર્ન આપ્યું, 2025માં એવું કંઈક મોટું રિટર્ન નહીં આપે. એટલે મારી સલાહ એ છે કે ભાઈ તમે એઝ એ સ્ટ્રેટેજી, જો તમારે 10 લાખ નાખવા હોય તો પુટ એટલીસ્ટ 75 to 7 lakhs to 8 lakhs into large cap stocks. મે બી 1-2 લાખ રૂપિયા તમે મિડ કેપમાં નાખો, અને બાકીના જે તમને પૈસા બચ્યા હોય એ તમે સ્મોલ કેપમાં નાખો. બટ સ્ટોક સિલેક્શન ઇન સ્મોલ કેપ હેઝ ટુ બી વેરી કેરફુલ. ને તો શું થશે, તમારા પૈસા ડૂબવાની ચાન્સીસ વધારે પડતા છે. તો મારી સલાહ બહુ ટૂંકમાં એવી રીતે ઘણા છે, અને જે ઘણા પરિબળો પોઝિટિવ છે ઇન્ડિયન માર્કેટ માટે, એ આપણે જોઈને જ રહ્યા. મહાકુંભની લોકોએ વાત કરી, જે સ્ટિમ્યુલસ હશે, શું વેલ્યુ હશે, શું અમાઉન્ટ હશે, એના પર ચલાવે, પણ ઇટ્સ અ સ્ટિમ્યુલસ, દેટ ઇઝ ફોર શ્યોર. ક્રૂડ ઓઇલ તમે જોશો, માર્ચમાં ઇન્ડિયન બાસ્કેટ વોઝ $80 per barrel in the month of December, in the month of January. એ 77 આવી ગઈ. અત્યારે 73 છે, માર્ચમાં ચાલી રહી છે. ઇન્ડિયાને બહુ મોટો બેનિફિટ મળે એના પર. કેમ કે ઇન્ડિયા ઇઝ એ નેટ ઇમ્પોર્ટર ઓફ ક્રૂડ ઓઇલ. એનાથી ઇન્ફ્લેશનમાં ફરક પડી શકે, તમારે એના પર તમને રૂપીના પર જે પ્રેશર આવતો હોય તેમાં ફરક પડી શકે. નંબર 3, GST ડેટા ખરેખર સારા ગયા છે. તમે જાન્યુઆરીના જુઓ કે ફેબ્રુઆરીના જુઓ, આઈ થિંક દે હેવ કમ આઉટ વેરી વેલ. તો તેમાં કોઈ ટેન્શન નથી. રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે ઘટ્યો છે તેને એક ઇફેક્ટ આવશે.
બજેટમાં જે 12 લાખ સુધી નો ઇન્કમ ટેક્સ એની જે બેનિફિટ છે હજી માર્કેટમાં આવ્યો જ નથી. કેમ નથી આવ્યો? કેમ કે એ એપ્રિલ 2025 થી લાગુ થશે. એટલે જ્યારે લોકોને પોતાની મે મંથની સેલેરી મળશે, એમાંય તમને એક મોટો બેનિફિટ જોવા મળશે. એનાથી એક આખું કન્ઝમ્પશન સાયકલનું તમારું રિવાઇવ થતું જોઈએ છે. અને ક્યાંક ને ક્યાંક તમે એફપીઆઈની જે વાતચીત કરી, આથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઓફકોર્સ મેં તો એમ પણ ફેબ્રુઆરીમાં એમ કીધું હતું કે ફેબ્રુઆરીમાં નેટ પોઝિટિવ નહોતા, એ ખોટો પડ્યો, એ વાત સાચી છે. બટ ક્યાંક ને ક્યાંક એમ લાગી રહ્યું છે કે ભાઈ એફપીઆઈ નો આ લેવલથી વધારે પડતું એગ્રેસિવ સેલિંગ થવું બહુ ડિફિકલ્ટ લાગી રહ્યું છે. બિકોઝ એ લોકોને મને ખબર છે કે અમારો 78 લાખ કરોડનો ટોટલ પોર્ટફોલિયો છે ઇન્ડિયન માર્કેટમાં એક્સપોઝર. અમે વધારે વેચીને અમે 78 લાખ કરોડ પણ નુકસાન કર્યા છે. અમારું 1 લાખ કરોડ વધારે વેચે કે 2 લાખ કરોડ વેચીને અમારું જે બેલેન્સ જે વેલ્યુ છે તેના પર અમે ખાસ એવો માર્યા છે. તો ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ સેન્સ આવશે કે ભાઈ હવે વેલ્યુએશન એવા રીચ નથી રહ્યા ઇન્ડિયન માર્કેટમાં. કદાચ આ ટેરિફ વોરમાં ઇન્ડિયન માર્કેટને બેનિફિટ થાય અને ઇકોનોમી સીમ્સ ટુ બી હોલ્ડિંગ અપ વેરી વેલ ફોર ઇન્ડિયન માર્કેટ. તો એક જ છે, જ્યારે ટેરિફ વોર હોય તો ફોકસ મોર ઓન ધ ડોમેસ્ટિક સેક્ટર્સ, જ્યાં ટેરિફ વોરની બહુ મોટી અસર ના આવે. અને એવી રીતે તમે કરશો તો કદાચ તમે આ ક્રાઇસિસમાં તમે એક ઓપોર્ચ્યુનિટીમાં ક્રિએટ કરશો અને તમે એક સારા એવા પૈસા બનાવી શકશો. ડેફિનેટલી એક સરસ વ્યૂ સુનિલજીએ જે જણાવ્યો છે, આ બધા ફેક્ટર્સને જાણી અને ધ્યાનમાં રાખી અને એવા સારા લાર્જ કેપ કંપનીઓ જે છે, સારા સેક્ટર્સની સારી કંપનીઓ ફંડામેન્ટલ જ્યાં સ્ટ્રોંગ હોય ત્યાં તમે રોકાણ જે છે આ ઘટાડામાં એક સારી તક તમે લઈ શકો છો. અમિત, ગુડ મોર્નિંગ. અને